તો મિત્રો તમે હાલ જે તમારી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોયા એ ઘટના છે 29 એપ્રિલ 2024. મિત્રો જેની અંદર એક મહિલા એક વ્યક્તિના બંને હાથ બાંધેલા છે અને આ વ્યક્તિનું મોઢું પણ બાંધેલું છે અને મિત્રો મહિલા જે છે સળગતી સિગારેટ દ્વારા વ્યક્તિના શરીરના કેટલાક ભાગો પર આ સિગારેટ અડાડી રહી છે. તેમજ મિત્રો વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટ એટલે કે એના ગુપ્તાંગ ઉપર પણ સળગતી સિગરેટ આ મહિલા ડાબી રહી હોય એવું વિડીયોની અંદર તમને જોવા મળી રહ્યું છે. તો ક્યારેક મિત્રો મહિલા જે છે વ્યક્તિની છાતી પર પણ બેસી જાય છે અને વ્યક્તિનું ગળું દબાવવાના પણ પ્રયાસો કરતી હોય એવું વિડીયોની અંદર તમને જોવા મળી રહ્યું છે. મિત્રો મહિલા જે છે ધારદાર ચાકુ વડે વ્યક્તિનું લિંગ કાપવાના પણ પ્રયાસો કરતી હોય એવા દ્રશ્યો વિડીયોની અંદર તમને જોવા મળ્યા છે. મિત્રો તમને એક વાત જાણીને નવાઈ લાગશે કે આ મહિલા જે વ્યક્તિ સાથે આ બધી ક્રૂરતા ભર્યા કૃત્યો કરી રહી હતી એ વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ મિત્રો આ મહિલાનો જ પતિ છે. જી હા મિત્રો, આ બંને પતિ પત્ની છે અને આ બંનેના લગ્ન આ ઘટનાના 6 મહિના પહેલા જ થયા હતા. અને મિત્રો એક નવાઈની વાત એ કે આ બંનેના લવ મેરેજ થયા હતા. તો મિત્રો લવ મેરેજની અંદર 6 મહિનામાં તો આ બંને વચ્ચે એવું શું ઘટિત થયું કે જેના લીધે આ મહિલા પોતાના જ પતિ સાથે આટલી ક્રૂરતા કરવા અને પોતાના પતિના જ જીવની તરસે બની ગઈ. તો મિત્રો આ ઘટના સત્ય હકીકત છે અને જે ઉત્તર પ્રદેશના બિજનોર શહેરમાં બની ચૂકેલી છે. મિત્રો આ વાયરલ વિડીયો પાછળની સત્ય હકીકત શું છે તેમજ આ સમગ્ર ઘટના કઈ રીતે બની એની વિસ્તૃત ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું. તો મિત્રો આ સમગ્ર કહાનીની શરૂઆત થાય છે 23 જૂન 2023થી. મિત્રો જેની અંદર ઉત્તર પ્રદેશની અંદર આવેલું બિજનોર શહેરનું નાનકડું ગામ જેની અંદર મન્નાન જૈદી નામનો એક વ્યક્તિ રહેતો હતો અને તેની મુલાકાત મેહર જહાં નામની એક છોકરી સાથે થઈ. મિત્રો મેહર જહાં જે છે દેખાવની અંદર ખૂબ જ સુંદર હતી. તો પહેલી મુલાકાતની અંદર મન્નાન જૈદીને મેહર જહાં સાથે પ્રેમ થઈ ગયો અને મિત્રો આ બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. ત્યારબાદ મિત્રો સ્વાભાવિક રીતે આ બંને જણા રોજ એકબીજા સાથે ફોન ઉપર વાતો કરતા હતા અને બંને રોજ એકબીજા સાથે ફરવા જવાનું પણ ક્યારેક ક્યારેક આયોજન કરતા હતા. તો મિત્રો એ દરમિયાન મન્નાન જૈદી અને મેહર જહાં આ બંનેની મુલાકાતો થતી હતી. તે દરમિયાન મિત્રો શરૂઆતના 2 થી 3 મહિના જેટલો સમય પસાર થઈ ગયો હતો. આ મુલાકાતો બાદ અને વાતો પરથી મન્નાન જૈદીને મેહરની કેટલીક આદતો ઉપર શંકા ગઈ અને ક્યાંક ને ક્યાંક એને એવું લાગવા માંડ્યું કે એ જે છોકરીને પ્રેમ કરી રહ્યો છે એ એના લાયક નથી. કારણ કે મિત્રો મન્નાન જૈદી એક ખૂબ જ સીધો સાધો અને ભણવાની અંદર હોશિયાર હતો. તે છોકરી સાથે પ્રેમમાં પડી ગયો હતો પરંતુ તેને તેની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો. કારણ કે મન્નાન જૈદીને મેહરની કેટલીક આદતો એવી લાગતી હતી કે જેનાથી એને એવું લાગી ગયું હતું કે આ છોકરી સાથે એનું જીવન વ્યતીત થાય એમ નથી. ત્યારબાદથી મિત્રો મન્નાન જૈદી જે હતો એ મેહર સાથે વાત કરવાનું પણ ઓછું કરી દે છે અને એની જોડે ફરવા જવાનું પણ ટાળવા લાગ્યો. તેના પરથી મિત્રો મેહર જે છે એને મન્નાન જૈદી પર શક થવા લાગ્યો અને તે મન્નાન ઉપર લગ્ન કરવા માટેના દબાણ આપવા લાગી. તેના દબાણથી મન્નાન જે હતો એ લગ્ન કરવાને ના પાડવા લાગ્યો હતો કારણ કે એ ખૂબ જ સીધો સાધો વ્યક્તિ હતો અને મેહર જે હતી એની કેટલીક આદતો મન્નાનને પસંદ ન હતી. પરંતુ મિત્રો મેહર જે હતી એકની બે થવા માંગતી ન હતી. તેને તો માત્ર ને માત્ર મન્નાન સાથે જ લગ્ન કરી લેવા હતા. પરંતુ મન્નાન ના પાડતા તે મન્નાનના ઘરે પહોંચી ગઈ અને હાઈ વોલ્ટેજ ડ્રામા ક્રિએટ કર્યા. ત્યારબાદ મિત્રો તેને તેના પરિવારજનો અને મન્નાનને પણ ધમકી આપી દીધી અને કહ્યું કે જો તમે તમારા છોકરાના લગ્ન મારી સાથે નહીં કરાવો તો હું તમારા ઉપર તેમજ યૌન શોષણના કેસ લગાવી અને તમને બધાને જેલ ભેગા કરી દઈશ. આજીવન તમે લોકો જેલની અંદર સડતા રહેશો. આ ધમકી સાંભળી અને મન્નાન જૈદીના જે પરિવારજનો હતા એ પણ મન્નાનની જેમ એકદમ ભોળા અને સીધા સાધા હતા. તે પણ ડરી ગયા. તેમને મિત્રો મન્નાનને પૂછ્યું તો મન્નાને વાત કરી કે આ છોકરી અને અમે બંને છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધોમાં સંકળાયેલા હતા પરંતુ છોકરીની કેટલીક આદતો મને પસંદ ન હતી જેને લઈને મેં આ છોકરી સાથે લગ્ન કરવાની ના પાડી તો તેને આ બધું કર્યું છે. આ ઉપર થોડી ઘણી ચર્ચા વિચારણા થઈ. ત્યારબાદ મિત્રો મન્નાન જૈદીનો પરિવાર ડર અને ધમકીના કારણે આ લગ્ન કરવા માટે રાજી થયો. ત્યારબાદ મિત્રો 17 નવેમ્બર 2023ના રોજ ઇસ્લામ ધર્મના રીતિ રિવાજ મુજબ આ બંનેના નિકાહ કરવામાં આવ્યા. કારણ કે મિત્રો મન્નાન અને મેહર જે છે બંને મુસલમાન હતા તો એમના ધર્મની જે રીત રિવાજ હોય એ પ્રમાણે આ બંનેના લગ્ન થઈ ગયા. લગ્નના મિત્ર થોડાક સમય તો સારી રીતે વીતવા લાગ્યો પરંતુ જેવું જ ડિસેમ્બર 2023ની શરૂઆત થઈ ત્યારે મન્નાન જે હતો એની સમક્ષ મેહરે એક રજૂઆત કરી. મેહરે મન્નાનને એવું કહ્યું કે હું હવેથી તારા પરિવાર સાથે રહેવા નથી માંગતી. આપણે બંને જણા એક અલગથી મકાન રાખીશું અને તેમાં આપણે બંને શાંતિથી રહીશું.
મન્નાનને પણ લાગ્યું કે સામાન્ય રીતે અત્યારના જમાનાની અંદર લોકો લગ્ન થયા પછી તો અલગ જ રહેતા હોય છે, એને કંઈ નવાઈ જેવું લાગ્યું નહીં, કારણ કે તેને લાગતું હતું કે હવે લગ્ન પછી તો મહેર જે છે એમના અંદર ઘણો સુધારો આવી ગયો છે. પરંતુ મિત્રો હજુ અસલી ખેલ તો લગ્ન પછી શરૂ જ થવાનો હતો. તો મિત્રો એ રીતે આ બંને જણા ડિસેમ્બરની અંદર એક નવું મકાન રેન્ટ ઉપર લે છે, અને એ પણ પોતાના શહેરની બિજનોરની અંદર. ત્યારબાદ મિત્રો તેઓ આ મકાનની અંદર શિફ્ટ થઈ જાય છે અને બંને જણા શાંતિથી રહેવા લાગ્યા. ત્યારબાદ મિત્રો મહેર જે તે એને પોતાના અસલી રંગ દેખાડવાની શરૂઆત કરી દીધી. તેને એકવાર મન્નાન જોડે પોતાની ફરમાઈશ પૂરી કરવા માટે દારૂ અને નશીલા પદાર્થો તેમજ બિરયાની મંગાવી. તે જોઈને મિત્રો મન્નાનને થોડી તો નવાઈ લાગી, પરંતુ તે અચકાયો નહીં, કારણ કે તેને શરૂઆતની અંદર જ મહેરની કેટલીક આદતો ઉપર શંકા હતી અને આજે તે સાચી થવા જઈ રહી હતી. તો મિત્રો એને એમ કે કદાચ કોઈ વાર જોઈતું હશે તો તે તેની વાત માની અને તે દારૂ અને બિરયાની લાવી આપે છે. ત્યારબાદ મિત્રો આવું ઘણીવાર થવા લાગ્યું, તો તેના વિરુદ્ધમાં મન્નાન જે હતો તેની આવી બધી ફરમાઈશો પૂરી કરવાની ના પાડતો ગયો. તેને લઈને મિત્રો આ બંને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. મન્નાન જે હતો એ એકદમ સીધો સાધો હતો, તેને ઝઘડા અને મારપીટ પસંદ નથી, પરંતુ મહેર નશો કર્યા બાદ મન્નાન સાથે મારપીટ પણ કરતી હતી, તેની પર અત્યાચાર પણ કરતી. આવી જ રીતે મિત્રો બંને વચ્ચે ઝઘડાઓ દિન પ્રતિદિન વધતા ગયા. તેને લઈને મિત્રો મન્નાન ખૂબ જ કંટાળી ગયો હતો. તે જ્યારે પણ મન્નાન મહેરની વસ્તુ લાવવા માટે ના પાડતો હતો, તેની પર તે અત્યાચાર કરતી અને તેની ઉપર શારીરિક શોષણ તેમજ ઘરેલું હિંસાના કેસ લગાવી અને તેને જેલ ભેગો કરી દેશે એવી ધમકીઓ સતત મહેર મન્નાનને આપતી હતી. આ ધમકીઓના કારણે સીધો સાધો મન્નાન ડરતો ગયો અને મહેરની ફરમાઈશો પૂરી કરતો ગયો. પરંતુ મિત્રો મહેરનો અત્યાચાર જે હતો એ દિવસે ને દિવસે વધતો ગયો. આ અત્યાચાર હવે મન્નાનથી સહન થાય એમ નહોતો, કારણ કે શરૂઆતના 4-5 મહિના તો વીતી ગયા, પરંતુ આવું દરરોજ જીવનની અંદર ક્યાં સુધી ચાલવાનું હતું. જે વિચારી મિત્રો આના સમાધાન માટે મન્નાન જે હતો એ એની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે બિજનોર શહેરના પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસે તેની સમગ્ર વાત સાંભળી, પરંતુ તેની વાત ઉપર વિશ્વાસ કર્યો નહીં, કારણ કે મિત્રો સામાન્ય રીતે આપણા ભારતની અંદર મહિલાઓ ઉપર પતિઓ દ્વારા અત્યાચાર થતો છે, પરંતુ આ પહેલો કિસ્સો એવો હતો કે જેની અંદર પત્ની દ્વારા પતિ ઉપર અત્યાચાર કરવામાં આવતો હતો. આ વાત તેમને વિશ્વાસ ના આવતા પોલીસ દ્વારા પણ મન્નાનની ફરિયાદ નોંધવામાં ના આવી. ત્યારબાદ મિત્રો મન્નાન ઘરે આવી ગયો અને તેને વિશ્વાસ આવ્યો કે પોલીસ જે છે સબૂત વગર મારી વાતનો વિશ્વાસ કરશે નહીં. તો આ બધું વિચારી તેને પોતાના બેડરૂમની અંદર એક હિડન કેમેરો લગાવી દીધો કે જેનાથી તેની પર જે અત્યાચાર અને મારપીટ થાય છે એનું રેકોર્ડિંગ થઈ શકે અને તે પોલીસને બતાવી શકે. તો આવી જ રીતે ફરીથી એક દિવસ મિત્રો મહેરે મન્નાન પાસે દારૂ અને જે નશીલા પદાર્થો હતા અને બિરયાની તેમજ નોનવેજ કેટલીક વસ્તુ તે મંગાવતા મિત્રો મન્નાને ના પાડી, તો ફરીથી બંને વચ્ચે મારપીટ થઈ અને ઝઘડો થયો. ત્યારબાદ મિત્રો મન્નાન તો હતું તે ઘરની બહાર નીકળી ગયો. થોડો સમય પછી મન્નાન ફરીથી ઘરે આવે છે અને એની સાથે જે ખેલ થવા જઈ રહ્યો છે એની જરીક પણ ખબર મન્નાનને ન હતી. મહેરે તેની માટે જે દૂધ ગરમ કર્યું હતું એની અંદર તેને નશીલી દવા ભેળવી દીધી હતી. આ દૂધ પીતાની સાથે જ મન્નાન જે છે એની ઊંઘ આવવા લાવી અને તે બેભાન થવા લાગ્યો. ત્યારે મિત્રો બેડરૂમની અંદર જ તેને બેડ ઉપર મહેર દ્વારા તેના બંને હાથ બાંધી દેવામાં આવ્યા અને મોઢા ઉપર કપડું પણ બાંધી દેવામાં આવ્યું હતું. ત્યારે મિત્રો મન્નાન જે હતો તેને થોડો ખુશ હતો, તેની સાથે શું થઈ રહ્યું છે એની ખબર તો એને પડતી હતી, પરંતુ તે સામનો કરી શકે એવી હાલતમાં ન હતો. ત્યારબાદ મિત્રો મહેર જે હતી એ શરાબ ક્યાંકથી લાવી અને પી ગઈ હતી અને નશાની અંદર તેને સિગરેટ સળગાવી અને આ સિગરેટ સળગતી સિગરેટ પોતાના પતિના શરીરના કેટલાક ભાગો પર લગાવવા લાગી. તેમજ મિત્રો આ મન્નાનના પ્રાઇવેટ પાર્ટ એટલે તે ગુપ્તાંગ ઉપર પણ તેની સળગતી સિગરેટ લગાવવા ચાલુ કરી દીધી. અસહ્ય પીડાથી મિત્રો મન્નાન જે છે એ હલચલ કરી રહ્યો હતો, પરંતુ હાથ બાંધેલા હતા અને પોતે અશક્ત હતો, તો તે મહેરની અત્યાચારનો સામનો કરી શકે એમ ન હતો. મિત્રો ક્રૂરતાની હદ તો ત્યાં વટી જાય છે જ્યારે મહેર જે ચાકુ વડે પોતાના પતિ મન્નાનનું ગુપ્તાંગ કાપવાનો પ્રયાસ પણ કરે છે, તો ક્યારેક તેની છાતી પર બેસી અને તેનું ગળું દબાવી અને તેને મારી નાખવાના પણ પ્રયાસો મહેર કરે છે. મિત્રો આ સમગ્ર ઘટના હિડન કેમેરાની અંદર રેકોર્ડ થઈ રહી હતી. જ્યારે બીજા દિવસે સવારે મન્નાનને હોશ આવ્યો તો તે પોતાનો હિડન કેમેરાની અંદર જે રેકોર્ડિંગ હતું તે લઈ અને બિજનોર શહેરના પોલીસ સ્ટેશને પહોંચી ગયો. ત્યાં મિત્રો પોલીસે આ વિડીયો જોઈ અને પોલીસ પણ ચોંકી ગઈ અને આ જે વિડીયો હતો એ સમયે ઇન્ટરનેટના અને તેમજ સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારબાદ મિત્રો પોલીસ હરકતમાં આવી અને મહેર જહા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને તેની ધરપકડ પણ કરવામાં આવી. સામાન્ય રીતે મિત્રો આપણા દેશની અંદર જે પ્રથા ચાલી રહી છે કે જેની અંદર મહિલાઓની વાત સામાન્ય રીતે જલ્દીથી સાંભળવામાં આવે છે અને એની પર તરત એક્શન લેવામાં આવે છે, પરંતુ પુરુષ ઉપર આવી ઘણી જગ્યાએ અત્યાચારો થતા હોય એની પર કોઈ પણ એક્શન લેવામાં આવતી નથી હોતી.
તો મિત્રો મહેર જહાં જે છે એની પર હાલ પણ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે, એના પર કોર્ટની અંદર કેસ પણ ચાલી રહ્યો છે અને હત્યાનો પ્રયાસ તેમજ ઘરેલું હિંસાનો કેસ પણ આની અંદર લાગુ પડી શકે છે, તેમજ માનસિક ટોર્ચર અને શારીરિક ટોર્ચરની જેવી કેટલીક કલમો હેઠળ મહેર જહાં પર હાલમાં કેસ ચાલી રહ્યો છે, જેનો ચુકાદો હજુ સુધી આવ્યો નથી, પરંતુ ઉમ્મીદ છે કે મન્નાન જહાંને પણ આ બાબતનો ન્યાય મળશે એવો વિશ્વાસ તેને કાયદા પર પણ છે અને આપણે બધાને પણ છે. તો મિત્રો જોવાનું એ થાય છે કે સરકાર મન્નાનને શું ન્યાય અપાવી શકે છે. તેમ મિત્રો આજના વિડીયો પરથી તમને શું શીખવા મળ્યું એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આજની કહાની તમને કેવી લાગી. મિત્રો આ રિયલ સ્ટોરી છે, ક્રાઇમ સ્ટોરી છે, તો આજની કહાની તમને કેવી લાગી એના વિશે પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેમજ મિત્રો આ પ્રકારની કહાની તમને સાંભળવી ગમે છે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમે ગમે એવી અન્ય કોમેન્ટ પણ કરી દેજો. તેમજ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ફરીથી આવી સ્ટોરી તમે સાંભળવા માંગતા હો તો એના વિશે પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરીથી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આવી પણ કોઈ પણ ઘટના તમને ધ્યાનમાં આવે તો તરત તમે નજીકના પોલીસ સ્ટેશન એની જાણ કરી શકો છો. વિડીયોને અંત સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવજો.